सहस्राक्षः सहस्रपाद सभूमिग्नो सर्वदुष्पृत्वा त्यातिष्ठद्दशाङ्गुलम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरकातराजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री 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 वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। बोलिए गिरिराज धरण। કારતક સુદ એકમના દિવસે બેસતું વર્ષ ગોવર્ધનનાથને અનુકૂળ થયો છે. ઇન્દ્રનો ક્રોધ થયો. દરેક ગોવાળિયાઓ ગોવર્ધનનાથને ટેકો આપી ઊભા છે. અંતે પરમાત્માએ દરેકને પરમાત્માનું દર્શન કરાવ્યું. ઇન્દ્રનો મોહ ઉતાર્યો પરમાત્માએ. ઇન્દ્ર પરમાત્માના ચરણોમાં આવ્યો અને ત્યારથી આજે પણ ગોકુળમાં ગોવર્ધનનાથની પૂજા થાય છે. અંતે પરમાત્માએ ગોવર્ધનનાથજીએ સાક્ષાત આવીને ગોવર્ધનનાથજીનો પ્રસાદ આરોગ્યો છે. 56 ભોર આરોગ્યા. અંતે પરમાત્મા રાસલીલામાં પ્રવેશ કરે છે. સુખદેવજી મહારાજ સુંદર વર્ણન કરી રહ્યા છે. ભાગવતમાં 4 પ્રકારના રાસ બતાવ્યા. એક વેણુ ગીત, એમાં પરમાત્મા 3 પ્રકારની ગોવાળિયાઓ સાથે, ગાયો સાથે અને ગોપ યુવતીઓ સાથે 3 પ્રકારની પરમાત્માની રાસની લીલા. પરમાત્મા એ રસ સ્વરૂપ છે. ઈશ્વર સાથે સંબંધ થાય એને રાસેશ્વર કહેવાય. પરમાત્મા કુસુમતી વનમાં જાય. શરદ પૂનમનો દિવસ આવ્યો. પુષ્પો મહેકી રહ્યા છે. નંદન દિવ્ય શૃંગાર સજી બંસરીને વેણુને હાથમાં લઈ અને રાત્રિના ચંદ્રમાની રોશનીમાં પરમાત્મા કુસુમિત વનમાં પહોંચ્યા. શરદ પૂનમની રાત છે અને ઝાડ નીચે આવીને ઉભા રહ્યા. પરમાત્માએ વેણુનો નાદ કર્યો અને જ્યાં વેણુનો નાદ કર્યો, વેણુનો નાદ સાંભળી ગોપીઓ દોડી ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું. ઘોર રાત્રિમાં વનમાં ગોપીઓ આવી પરમાત્માને કહેવા લાગી, હવે રાસ રમાડો. પરમાત્માએ વેણુનો નાદ કર્યો. હું તમે હવે અંતિમ રાસ રમી 5:30 થઈ ગયા છે. 5 વાગે કથા પૂરી કરવાની છે, પણ 4 વાગે 3:30 કથા ચાલુ થાય એટલે 5:30 6 થઈ જાય. પણ 5:30 થયા છે. રાસમાં 6 વાગ છે એવું લાગે છે. 7 વાગ છે એટલે આ તો બધા તૈયાર થઈ ગયા આવ્યા. 7 વાગે સુધી કે રાસ કરવો છે. પરમાત્માએ વેણુનો નાદ કર્યો અને રાસ આવ્યો. ગોપીઓ રાસમાં તૈયાર થઈ. પરમાત્માએ નાદ કર્યો અને જ્યાં નાદ કર્યો ત્યાં રાસની શરૂઆત થઈ.
Yeah.
બાજુ ગઢ બનાવી મુનિયા મુખમાં મોરલીને હાથમાં જોડી માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા જોગા બનાવી મુનિયા જોગી બાવા જોગા બનાવી મુનિયા ગોકુળ ગઢથી ગોપાલની ઉતરી રે ગોકુળ ગઢથી ગોપાલની ઉતરી રે એલા હું તો તને મારું જાઉં રે મણિયારા એલા હું તો તને મારું જાઉં રે મણિયારા એલા હું તો તને મારું જાઉં રે મણિયારા હું તો તને મારું જાઉં રે મણિયારા હાલો જળ જમના રે હો હાલો જળ જમના રે હો નાવા ગિરિધર આવશે તો ધન પાવા ગિરિધર આવશે તો ધન પાવા હાલો જળ જમના રે હો નાવા ગોવળિયાની બંદલે રે હો નાવા ગોવળિયાની બંદલે રે હો નાવા કાનુ મારો નાચ સે કાકા થઈ થઈ કાનુ મારો નાચ સે કાકા થઈ થઈ હાલો જડ જમના હાલો જડ જમના રે હો નાવા નવીન કોર છે માટલી
रे कानुड़ा मुरलीर वाला करकांदी યજમાન પરિવાર જ્યાં હોય ત્યાંથી આગળ આવી જાય. હજુ રમાડશે આજથી બધું પૂરું થઈ જશે. રાસ રમાડશે છેલ્લે આજે રાસ અડધી કલાક પહેલા ફક્ત યજમાન પરિવાર જ પ્રદક્ષિણા કરે. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ
બ્રાહ્મણોને 101 રૂપિયા લાણો. આ ત્રણે ત્રણ બકુલભાઈના વેવાય અને એક બળવંતરાય ખોડીદાસ આચાર્ય બકુલભાઈના સંસ્થા તરફથી લાણો કરવામાં આવે છે. હાલો મહેન્દ્રભાઈ ઠાકર તરફથી 101 રૂપિયા બ્રાહ્મણોને લાણો કરવામાં આવે છે. કાંતિલાલ કૃષ્ણલાલ રાવલ સનતપુર મામા તરફથી બ્રાહ્મણોને લાણો કરવામાં આવે છે. હા, એક મિનિટ. કોઈ ચાલ્યા ના જાય. રાજુભાઈ હજુ રાત સંભાળવાના. બધાયનો નંબર આવી જાય છે ટોટલી. એટલા ઉપર આ ચિઠ્ઠી બધી હાથમાં આવી ગઈ એ બધાનો ધીરજલાલ મોહનલાલ મહેતા તરફથી લાણો કરવામાં આવે છે. સ્ટીલના ગ્લાસ પકડો. ચંદ્રિકાબેન જાની નટુભાઈના વ્યવહાર અમદાવાદ. મહેમાનો બધા આવ્યા છે કે પ્રસાદ કરુણાબેનના દીકરા અલ્કેશભાઈ અને ગોપાલભાઈ તરફથી અને કોકિલાબેનના દીકરા રોહિતભાઈ બંને તરફથી મહારાજશ્રીનું સ્વાગત કરવામાં આવે છે. બંને ભાણિયાઓ તરફથી મહારાજશ્રીનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવે છે. આ બંને ભાણિયાઓ તરફથી મહારાજશ્રીનું સ્વાગત થાય છે. અરે એક બકુલભાઈ ને આપવાની ને એક आरती भावेश कुमार, रोशनी बेन बिपिन कुमार, जनक भाई વિજયા તમારી તમે કોઈ નાપ દે આ તમારી છે કહું છું એમને પૂછી જાઓ કે તમે કોઈ આ તમારી છે चंद्रकांत शंकरलाल जोशी तरफથી ભાઈ શ્રી વિજયભાઈ તથા અર્ચના
લલિતભાઈ છાટબાર જનકભાઈના મિત્ર છે વાંકાનેર થી આવ્યા છે અને મહારાજ શ્રી નું સ્વાગત કરે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તેમજ મંજુબેન ને હિરણલાલ ને શાલ, મંજુબેન ને સાડી તેમજ ભાણિયાઓને કવર આપવામાં આવે છે. શંકરલાલ જોશી તરફથી બ્રાહ્મણોને 101 રૂપિયા લાણું આપવામાં આવે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ત્યાં એક ચબૂતરો બનાવે છે. એના માટે કોઈ યથાશક્તિ કઈ નોંધાવવું હોય, 5 રૂપિયા, 11 રૂપિયા, 21 રૂપિયા, જે કઈ યથાશક્તિ ચબૂતરામાં લખાવવાની ઈચ્છા હોય એ બુકમાં પાવતી ફળાવી લેજો. અહીંયા લખે છે જે યથાશક્તિ 5, 11, 21 આપવાનું. मनिहारी का भेष बनाया, शाम चूड़ी बेचने आया. विश्वे देवा अदितिः पंच जना अदितिर्जातमदितिर्जनित्वम् सहस्रशीरेखा पुरुषा ततो विराड जायत विराजो अधिपुरुषा सजातो अत्यज्यत पश्चात् भूमि मतो पुरा. हरे ओम. ओम ग्राम देवताभ्यो नमः. ओम स्थान देवताभ्यो नमः. ओम वासुदेवताभ्यो नमः. ओम मातृ पितृ गुरुचरण कमलेभ्यो नमः. ओम सर्वेभ्यो देवेभ्यो नमः. ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत् कर्म प्रधान देवता श्री कृष्णचंद्राय नमो नमः. सुमुखश्च एकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरस्य विकटो विघ्ननाशो विनायकः धूम्र विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे च चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो सुदिनं तदेव ताराबलं चन्द्राशसिद्धये हस्ते साश्रुतसुमोपेतजलमादाय त्रिवारं विष्णुस्मरणं. सारी कल्पनाओ આપણા મનની અંદર જે પણ કઈ ઈચ્છા હોય તો છે યજુર્વેદ સામવેદો અથર્વણ અંગેશ્ચ સહિતા સર્વે કલશાંભો સમાસિતાઃ ગાયત્રી ચાત્ર સાવિત્રી શાંતિ પુષ્ટિ ગણિતતા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે સ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકર તીર્થં દેહિ દિવાકર સૂર્યમંડલાક્ષરવાણી તીર્થાન્યાવા नमामि विघ्नेश्वर पाद पंकजं बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः सर्वे ग्रहाः शान्तिकराय भवन्तु. सर्वे ग्रहाः
એવી ભાવના કરવાની છે. હરિ ઓમ પયા પૃથિવ્યામ પય ઓગતિ ઉપયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયસતિ પ્રદિશા સંતો વસ્યમ ઓમ ભૂર્ભુવઃ સ્વસ્તિ મહાગણાધિપતે નમઃ તથા વિષ્ણુ દેવતાભ્યો નમો નમઃ તત પ્રથમં પય સ્નાન કરાવવાનું. હરિ ઓમ ઘૃતં ઘૃત પાવાના પીવતાં વસા પાવાના पिबतान्तरिक्षस्य विरसित्वा दिश प्रतिशा दिशो विदिशो दिव्याः स्वाहा ओम भूर्भुवः स्वस्ति महागणाधिपते नमः तथा विष्णु देवताभ्यो नमो नमः. तृतीयं घृतस्नानं समर्पयामि. धृतस्नानाते शुद्धोदकस्नानं समर्पयामि. शुद्धोदकस्नानाते शुद्धे आत्मन्यं समर्पयामि. તત્ર ચતુર્થમ મધુસ્નાનમ. મધુસ્નાન એટલે મધથી સ્નાન કરાતો એ ભાવના કરવાની છે. એમાં મધ નાખેલું જ છે. હરિ ઓમ મધુપાતા રેતાયતે મધુક્ષરંતિ સિંધવા માધ્વિર્ના સંતો ગતિ. मधुरक्तमुदो खसो मधुमत् पार्थिव गुणजा मधुना मधुमानो वनस्पति मधुमास्तु सूर्यामाद्भिर्गावो भान्दुनः ओम भूर्भुवः स्वस्ति श्री महागणाधिपते नमः तथा विष्णु देवताभ्यो नमो नमः. चतुर्थं मधुस्नानं समर्पयामि. मधुस्नानाते शुद्धोदकस्नानं समर्पयामि. शुद्धोदक કરવાની છે. हरि ओम अपागुर समुद्रय सगु सूर्य संतगु समाहितम. अपागुरस्य जोरसुतं मोग्रेणामे तमुपयाम ग्रहीतोऽसि दकस्नानाते शुद्ध आत्मन्यं समर्पयामि. अतिरिक्तोदक स्नानम. આજે આપણે જોવા એવું છે કે सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया चर्वणवती वेदिका क्षिप्रा वेद्रवती महान सुरनदी ख्याता સહેવ તત્ર પૂજનમ ચકારયે. બધી ક્રિયાઓ કરે છે સાથે. हरि ओम स्वस्ति न इंद्रो वृधस्रवाः स्वस्ति न भोगा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अर्षणेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पांगं दर्वा अखनं स्वामिन्द्र स्वाहा. मध्ये पानीयं समर्पयामि. ઘણી હાટુ મારી નક્કી કરી નાખ્યું લાગો ચિકન ખાવાનું. तत्र पुत्रवन्तं भगवन्तं ध्यायेत्. हरि ओम नाभ्य आसि स्वाहा समानाय स्वाहा. चतुर्वारं तत्र जलं प्रक्षिपेत्. अस्मासु दत्ता अहं हरे तव पादे कमूल दासान् दासो भविता विभूय मनस्मरेतान् सुपतिर्गुणास्ते गुणे तव कर्म करो सुखाय नयागपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धेर पुनर्भवं वा समं जपत्वा विरहयकाङ्के अजातपक्षायु मातरं खगा सैन्यं यथावत्सुतरा कृदाता प्रियं प्रिये वत्सधरा विषण्णा मनोरविन्दाशदृक्षतेतां महत्तमस्मृतिधारके श्वासक्तचित्तस्य ननाथ भूयात्. श्वासक्तचित्तस्य ननाथ भूयात्. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ मंगलम कुंडलीकाक्ष मंगलाय तनोहरि नारायणी नमोस्तुते जगैन प्रदशुभयात. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिण पदे पदे. तत्र हस्ते हि देवाभिवन्दनं 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 स्वात्मकल्याणाते स्वात्माभिवन्दनं तमिलेन ज्वार्ति. तत्र सर्वान् आर्तिक्यं दद्यात्. तत्पश्चात् स्वस्थाने
धरी उसमें चूड़ी भरी, झोली कंधे धरी उसमें चूड़ी भरी, गलियों में शोर मचाया शाम चूड़ी बेचने आया। राधा ने सुनी ललिता से कही, राधा ने सुनी ललिता से कही, मोहन को तुरंत बुलाया शाम चूड़ी बेचने आया। चूड़ी लाल नहीं पहनो, चूड़ी हरी नहीं पहनो, चूड़ी लाल नहीं पहनो, चूड़ी हरी नहीं पहनो, चूड़ी लाल नहीं पहनो, चूड़ी हरी नहीं पहनो, मुझे श्याम रंग है भाया शाम चूड़ी बेचने आया। राधा पहनन लगी श्याम पहनाने लगे, राधा पहनन लगी श्याम पहनाने लगे, राधा पहनन लगी श्याम पहनाने लगे, राधा ने हाथ बढ़ाया शाम चूड़ी बेचने आया। જોયા જેવી ગીત કાનાની છેવી
રમત જોયા જેવી સંગમાં તું લાવજે સર્વે સખીઓને સંગમાં તું લાવજે
गिरिराज धरण सद्गुरु भगवान की अपने अपने माता पिता परम कृपालु परमात्मा कृष्ण नंदन जगनंदन नंद नंदन मोहन नंदन गोकुल नंदन व्रज नंदन અને ગિરિરાજ નંદન અને છેલ્લે રાસ નંદનના ચરણોમાં સત નમન. છ દિવસથી જેને માધ્યમ બનાવી જેની પૂર્ણ કૃપા આપણી ઉપર વરસી રહી છે, એમ લાગે છે કે જેના નજીક જઈ રહ્યા છીએ, જેની સમીપ બેઠા છીએ, જેની બાજુમાં બેઠા છે છતાંય દેખાતું નથી, અનુભવાય છે. દેખાય નહીં પણ અનુભવ થાય છે. ક્યારેક આંખના પલકારામાં અનુભવ થાય છે, ક્યારેક ઊંઘના ઝબકારામાં અનુભવ થાય છે. એવી પિતૃઓના પરમ ચેતના અને સત્સત નમન. અંતે ભાગવતજીની સમક્ષ ભાગવતજીનું કથા રસપાન કરી રહ્યા સર્વ શ્રોતાઓના ચરણોમાં નમન. ક્યાંક ના કઈક અણસાર તો આવતો હશે, મારે તમારે સ્વીકારવું પડશે. ક્યાંક એવો અનુભવ થતો હશે કે ક્યાંક આપણે કોકની નજીક બેઠા છે, અથવા ક્યાંક એવું થતું હશે કે કંઈક કોકના સાનિધ્યમાં બેઠા છે. ક્યારેક એવો અનુભવ થતો હશે કે માતા પિતાની કૃપા મારી ઉપર ઉતરી રહી છે. ક્યાંક વીજળી થતી હશે, ક્યાંક ઝબકારો થતો હશે, ક્યારેક યાદ આવતી હશે તો સુખ આવતા હશે, ક્યારેક સુખના આંસુ આવતા હશે, ક્યારેક દુઃખ પણ થતું હશે. થવું જોઈએ, દુઃખ પણ થતું હશે. જયારે જીવતા હતા ત્યારે આમ ન થયું, આમ ન થયું, થાય છે. ઘણા એમ થશે છેલ્લી અવસ્થામાં જયારે પથારી વસતા જયારે હું મળી ન શકી અથવા હું મળી ન શક્યો, કારણ એમ થતું હશે કે હું મારે સેવા કરવાની રહી ગઈ. ઘણા એમ થતું હશે કે મારે પાણી પાવાનું રહી ગયું. ઘણા એમ થતું હશે કે મારે ગંગાજી મુખમાં પધરાવાની રહી ગઈ. કંઈક ના કંઈક અણસાર મને તમને આવતો હશે, પણ પરમાત્મા તો એમ કહે, સુખદેવજી મહારાજ એમ કહે, એ માનસિક ચિંતા ખાલી આપણને જ છે, એને જ રહી જાય. એ તો આપણી મનની શંકાઓ છે કે મારે આમ રહી ગયું, આમ રહી ગયું, છતાંય આપણી ઉપર પૂર્ણ કૃપા વર્ષાવે છે. એનું નામ પિતૃ. મારી તમારી ઉપર આપણી કોઈ અવગણના, આપણા કોઈ પણ દોષ જોયા વગર, જરા પણ દોષ ન જુએ, અનપૂર્ણ કૃપા વર્ષાવે, એનું નામ પિતૃ. પિતૃઓ રૂઠે તો શું થઈ શકે એ તો બહુ ભાગવતજીમાં લખ્યું છે. પણ પિતૃઓ રૂઠે તો એને ભગવાન પણ ન બચાવી શકે.